વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર અનુચ્છેદ 25 થી 28। આપણે ગઈકાલે મિત્રો અનુચ્છેદ 25 વિશે વાત કરી હતી અને આજે આપણે ખૂબ સરસ રીતે સમજવાના છીએ અનુચ્છેદ 26, 27, 28 મિત્રો। ખાસ એક વાત ઈ કરી દઉં કે મૂળભૂત અધિકાર દરેક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે। એને ઊંડાણપૂર્વક અત્યારે તમારી પાસે પૂરો સમય છે તૈયારી કરવાનો। અત્યારે કદાચ વિડિયો 1 કલાક 1.5 કલાકનો હોય તો પણ તમે ખૂબ સરસ રીતે શાંતિથી જોઈ શકો એવો આપની પાસે સમય પણ છે। પણ એકવાર પરીક્ષાની તારીખ આવી જશે, બધા જ વિષયોનું રિવિઝન કરવાનું હશે, આવો જ્યારે સમય આવશે ત્યારે કદાચ બની શકે કે આટલું ડેપ્થમાં, આટલું ડિટેલમાં આપણે કદાચ ન પહોંચી શકીએ, પણ અત્યારે ડેપ્થમાં અભ્યાસ કરી લીધો હોય તો પરીક્ષા ટાઈમે માત્ર એનું ફાસ્ટેસ્ટ ફોરવર્ડ આપણે રિવિઝન જ કરવાનું રહે। એટલે ખાસ બધા વિદ્યાર્થી મિત્રો એક એક વસ્તુના એક એક અનુચ્છેદના પેટા અનુચ્છેદ સાથે ડિટેલમાં અભ્યાસ કરવાની મિત્રો ટેવ રાખજો। ફાસ્ટેસ્ટ ફોરવર્ડ જવું, ઉતાવળમાં આગળ નીકળી જવું એનાથી માર્ક ન મળે। એનાથી કદાચ એવું બની જાય કે આપણને આ એવું થાય કે મને આવડી ગયું, પણ હકીકતની અંદર એનાથી પરીક્ષા પાસ ન થઈ શકાય। એટલે જ આપણે બંધારણની MCQ સિરીઝ ચાલુ કરી, એક એક અનુચ્છેદ ખૂબ જ ઊંડાણપૂર્વક આપણે મિત્રો અભ્યાસ કરતા આવ્યા છીએ। આપણે ગઈકાલના લેક્ચરની અંદર વાત કરી હતી મિત્રો અનુચ્છેદ 25 વિશે। અનુચ્છેદ 25 ની અંદર આપણે અભ્યાસ કર્યો મિત્રો, પણ અનુચ્છેદ 25 જે હતો ને એ વ્યક્તિગત સ્વતંત્રતાની વાત હતી, દરેક વ્યક્તિની વાત હતી। આજે જે અભ્યાસ કરવાના છીએ ભારતીય બંધારણનો અનુચ્છેદ 26, એ ધાર્મિક સમુદાય કે ધર્મનો કોઈ સમૂહ છે એની સ્વતંત્રતા વિશે આજે આપણે અભ્યાસ કરશું। અનુચ્છેદ 26, 27 અને 28 આ ત્રણ અનુચ્છેદોનો આપણે ખૂબ સરસ રીતે મિત્રો અભ્યાસ કરવાના છીએ। એટલે શરૂ કરું છું મિત્રો ભારતીય બંધારણનો અનુચ્છેદ 26। અનુચ્છેદ 26 શું કહે છે? તો કે અનુચ્છેદ 26 એમ કહે છે મિત્રો કે ધાર્મિક કાર્યો આયોજિત કરવાની સ્વતંત્રતા। અનુચ્છેદ 26 એમ કહે છે ધાર્મિક કાર્યો આયોજિત કરવાની સ્વતંત્રતા, અને એના અંતર્ગત શું શું આપણે કરી શકીએ એની પણ વાત અહીંયા મિત્રો આપણને કરવામાં આવી છે। એટલે કે આ જે અનુચ્છેદ છે એ ધાર્મિક કાર્યો આયોજિત કરવાની સ્વતંત્રતા આપે છે। ધાર્મિક કાર્યોની અથવા તો ધર્મની સ્વતંત્રતા વ્યક્તિગત રીતે આપણે અનુચ્છેદ 25 માં ભણ્યા। અહીંયા આપણે કોઈ સંપ્રદાય છે, કોઈ ધાર્મિક સમુદાય છે કે સમગ્ર ધર્મ છે એની આપણે આજે અહીંયા મિત્રો સ્વતંત્રતા વિશે વાત કરવાના છીએ। હું સમજાવવા એ માંગુ છું કે જે કોઈ પણ સંપ્રદાય હોય અને એનો ઉપસંપ્રદાય હોય એની સ્વતંત્રતા વિશે આજે આપણે અભ્યાસ કરશું। એક સમુદાય, એક સમૂહની સ્વતંત્રતા વિશે મિત્રો આજે આપણે વાત કરશું। બીજી એક વાત કરી દઉં કે સંપ્રદાય, હિન્દુ એક સંપ્રદાય છે અને એની નીચે આવેલો શૈવ, વૈષ્ણવ, સ્વામિનારાયણ આ બધા એના ઉપસંપ્રદાય છે। અહીંયા આ જે કોઈ પણ સંપ્રદાય કે ઉપસંપ્રદાય છે, જે કોઈ ધાર્મિક સમુદાય છે એની સ્વતંત્રતાની વાત અનુચ્છેદ 26 માં મિત્રો કરવામાં આવી। તો અનુચ્છેદ 26 આપણને શેની સ્વતંત્રતા આપે છે? તો કે પહેલી વાત કરે છે ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો ની સ્વતંત્રતા, એનો અધિકાર, એની વાત કરે છે। ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાની સ્વતંત્રતાનો અધિકાર આપે છે। તો અહીંયા ઈ સમજાવવા માંગુ છું મિત્રો કે આપણે મંદિર બનાવી શકીએ, આપણે મસ્જિદ બનાવી શકીએ, આપણે ગુરુદ્વારા સ્થાપી શકીએ, એક વાત। કોઈ પણ પ્રકારની ધર્મને લગતી સંસ્થાઓ સ્થાપી શકીએ। બીજું કે અહીંયા ધાર્મિક સંસ્થા શબ્દની અંદર ઈ પણ સમાવિષ્ટ છે કે આપણે કોઈ પણ પ્રકારની સંપ્રદાય, જેમ કે ફોર એન એક્ઝામ્પલ આર્ય સમાજ, તો એને લગતી જે સંસ્થા આર્ય સમાજ નામનો સંપ્રદાય એની પણ આપણે સ્થાપના કરી શકીએ। અરવિંદો સોસાયટી સ્થાપી શકીએ, રામકૃષ્ણ મિશન ઈ પણ સ્થાપી શકીએ, સ્વામિનારાયણ સંપ્રદાય આપણે સ્થાપી શકીએ। સ્વામિનારાયણ સંપ્રદાયમાં પેટા સંપ્રદાય બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સ્થાપી શકીએ, યોગી ડિવાઇન સોસાયટી સ્થાપી શકીએ।
તો આ બધા સંપ્રદાય ઉપસંપ્રદાયની સંસ્થાઓ આપણે સ્થાપી શકીએ અને એનો આપણી રીતે આપણે વહીવટ પણ કરી શકીએ. એની વાત અનુચ્છેદ 26 માં કરી મિત્રો. આગળની વાત કરીએ, કોઈ પણ પ્રકારની ચેરિટેબલ સંસ્થાઓ પણ સ્થાપી શકીએ. ચેરિટેબલ સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, ધર્મદાને લગતી સંસ્થાઓ, એવી જે કોઈ પણ સંસ્થાઓ હોય એ આપણે સ્થાપી શકીએ છીએ. દાદા ભગવાનની ઘણી બધી સંસ્થાઓ છે, સ્વામિનારાયણ સંપ્રદાયની આવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કામ કરતી હોય. એવી ચેરિટેબલ ટ્રસ્ટની કોઈ પણ પ્રકારની ધાર્મિક સંસ્થા આપણે સ્થાપી શકીએ છીએ. ધર્માદા માટે, સેવા માટે આપણે સ્થાપી શકીએ છીએ. એટલે અનુચ્છેદ 26 ધાર્મિક કાર્યોનું આયોજન કરવાની સ્વતંત્રતા આપે છે. એના અંતર્ગત 26A જે છે એ આપણને કોઈ પણ પ્રકારની ધાર્મિક સંસ્થા સ્થાપવાનો, તેનો વહીવટ કરવાનો, સંપ્રદાય સ્થાપવાનો, એનો વહીવટ કરવાનો, કે કોઈ પણ પ્રકારનું ધાર્મિક ધર્માદા માટે સેવાભાવી ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપવાનો અને એનો વહીવટ કરવાની આપણને મિત્રો અનુચ્છેદ 26A સ્વતંત્રતા આપે છે. મિત્રો અહીંયા આપણે વાત કરીએ છીએ ધાર્મિક સમુદાયની જે સ્વતંત્રતા છે એના વિશે. અનુચ્છેદ 25 માં આપણે જે વાત કરી અંતઃકરણ પૂર્વકની સ્વતંત્રતા, ધર્મ માનવાની, ધર્મનું આચરણ કરવાની કે પછી ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા, એ જે અનુચ્છેદ 25 માં વાત કરી હતી ને એ વ્યક્તિગત હતી. એ મારી હતી, તમારી હતી, તમારા મિત્રની હતી, મારા મિત્રની હતી, એવી રીતની સ્વતંત્રતા હતી, વ્યક્તિગત હતી. અહીંયા જે છે એ સમગ્ર સમુદાયની સ્વતંત્રતા વિશેની વાત છે મિત્રો. એટલે અહીંયા સંસ્થા શબ્દ વાપર્યો છે મિત્રો. ત્યાર પછીની વાત કરી અનુચ્છેદ 26B માં કે ધાર્મિક કાર્યોનું આયોજન કરવાની સ્વતંત્રતા. કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યોનું આયોજન કરી શકીએ છીએ. જેમ કે ઘણા સંપ્રદાયની અંદર ધાર્મિક કાર્યોની અંદર સમયનું આયોજન થતું હોય. આપણે જોઈએ છીએ કે રામાયણની કથાનું આયોજન થતું હોય. આપણે હિન્દુ ધર્મની અંદર સપ્તાહ બેસાડતા હોઈએ. આપણે ધાર્મિક કાર્યોની અંતર્ગત આપણે રથયાત્રા કાઢતા હોઈએ. તો આવા કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યોનું આયોજન કરવાનો આપણને મિત્રો અધિકાર આપે છે. આપણને એટલે ધાર્મિક સમુદાયને, કોઈ પણ સંપ્રદાયને, કોઈ પણ પ્રકારની ધાર્મિક સંસ્થાને આવા ધાર્મિક કાર્યોનું આયોજન કરવાનો મિત્રો અધિકાર આપવામાં આવ્યો છે. એથી આગળની વાત કરીએ તો અનુચ્છેદ 26C જે છે એ જે કોઈ પણ ધાર્મિક સંસ્થાઓ છે એને જંગમ કે સ્થાવર મિલકત સંપાદિત કરવાનો, કોઈ પણ પ્રકારની જંગમ કે સ્થાવર મિલકત સંપાદિત કરવાનો, એના માલિકી હક ભોગવવાનો અધિકાર આપે છે મિત્રો. એટલે કોઈ પણ પ્રકારની કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય એ કોઈ પણ પ્રકારની મિલકતને અર્જિત કરી શકે, એના માલિકી હકો ભોગવી શકે, એને વેચવી હોય તો એ વેચી પણ શકે. એટલે ધાર્મિક સંસ્થાઓ પોતાની માલિકીની સંપત્તિઓ, મિલકતો વસાવી શકે, વેચી શકે, ઉપયોગ કરી શકે, માલિકી હક ધારણ કરી શકે છે. એની જે વાત છે એ અનુચ્છેદ મિત્રો 26C માં કહેવી છે. અને 26D એમ કહે છે કે આવી જે કોઈ પણ ધાર્મિક સંસ્થાની સંપત્તિ હોય એનો કાયદા અનુસાર વહીવટ કરી શકાય. પણ કાયદા અનુસાર આપણે અનુચ્છેદ 25 વખતે એક સરસ મજાની વસ્તુ સમજાતા કે ધાર્મિક ક્રિયાઓ આપણે બે વસ્તુ સમજાતા. જોજો અનુચ્છેદ 25 વખતે મેં આ વાત કરી હતી, પાછી એકવાર રિપીટ કરી દઉં છું. કોઈ પણ ધાર્મિક ક્રિયાઓ હોય એની અંદર બે વસ્તુ સમાવિષ્ટ હોય. એ કોઈ ધર્મને લગતી બાબત અને બીજું હોય મિત્રો ગેરધાર્મિક બાબત. તો ગેરધાર્મિક બાબતો અંગેના કાયદા, ગેરધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ રાજ્ય કરી જ શકે છે. રાજ્ય એટલે કે સરકાર કરી શકે છે. મતલબ કે ધાર્મિક સંસ્થાએ જે કોઈ પણ મિલકત ખરીદી તો એ કાયદા અનુસાર, અને એના માટેનો કાયદો સંસદ કે રાજ્ય વિધાન મંડળો બનાવી શકે છે. કારણ કે મિલકત છે, સંપત્તિ છે, જમીન છે, આ બધી બાબત છે ને ધર્મ સાથે જોડાયેલી ગેરધાર્મિક બાબત છે. ધર્મ સાથે જોડાયેલી ગેરધાર્મિક બાબત છે. અયોધ્યા રામ મંદિર, તો અયોધ્યા રામ મંદિર માટેની જમીન રામ ભગવાનમાં માનવું, હિન્દુ ધર્મને પાળવો,
એ બધી ધાર્મિક બાબત થઈ, એ આપણે આપણી મરજી મુજબ કરીએ. પણ રામ મંદિર માટેની જમીનનો મુદ્દો એ ધર્મ સાથે સંકળાયેલી ગેરધાર્મિક બાબત છે. કારણ કે જમીનની વાત છે, એમાં ધર્મ હારે કોઈ મતલબ નથી. તો એના માટેના કાયદા કાનૂન, એના માટેના નીતિ નિયમો એ બનાવી જ શકે, સરકાર શ્રી બનાવી શકે. એટલે અહીંયા કીધું મિત્રો કે આવી સંપત્તિનો કાયદા અનુસાર, ધર્મમાં તમને પૂરી સ્વતંત્રતા, પણ ધર્મ સાથે સંકળાયેલી જે ગેરધાર્મિક બાબત છે, સંપત્તિની, મિલકતની, જમીનની, ફિનાન્શિયલ કોઈ મેટર છે, તો એને લગતા કાયદા સરકાર શ્રી બનાવી શકશે. એટલે અહીંયા જે કોઈ પણ ધાર્મિક સંસ્થા છે, એની જે સંપત્તિ છે એનો એને કાયદા અનુસાર વહીવટ કરવાનો અધિકાર છે. પણ કાયદા અનુસાર શબ્દ સમજો. આ બધું એની રીતે કરી શકે. ધાર્મિક સંસ્થા સ્થાપવી હોય, એનો વહીવટ કરવો હોય, ધાર્મિક કાર્યોનું આયોજન કરવું હોય, એમાં રાજ્ય એટલે સરકારનો કોઈ હસ્તક્ષેપ ન હોઈ શકે. પણ ધર્મની સાથે સંકળાયેલી ગેરધાર્મિક બાબતો માટેના કાયદાઓ રાજ્ય એટલે કે સરકાર શ્રી છે એ બનાવી શકે છે. હવે બધા ધાર્મિક સમુદાયોને આ સ્વતંત્રતાના અધિકારો આપ્યા. ધાર્મિક સંસ્થા સ્થાપવાનો, તેનો વહીવટ કરવાનો, ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવાનો, ધાર્મિક કાર્યોનું આયોજન કરવાનો, સંપત્તિ અર્જિત કરવાનો, કે આ સંપત્તિ જે છે એનો વહીવટ કરવાનો, આ બધા અધિકારો અનુચ્છેદ 26 આપ્યા છે. આ બાબતે સંપૂર્ણ સ્વતંત્રતા ધાર્મિક સમુદાયને અનુચ્છેદ 26 આપે છે. વાત 100% સાચી. પણ આની ઉપર 3 નિયંત્રણો પણ છે મિત્રો. એ 3 નિયંત્રણો કયા? તો એક કીધું પબ્લિક ઓર્ડર, જે અનુચ્છેદ 25 માં છે. એક કીધું મિત્રો પબ્લિક ઓર્ડર, એટલે કે કાયદોની વ્યવસ્થાની જાળવણી થવી જોઈએ. કાયદોને વ્યવસ્થા જે છે એની જાળવણી થવી જોઈએ, લોક વ્યવસ્થા જળવાવી જોઈએ. કાયદોની વ્યવસ્થા. બીજી વાત કરી છે મિત્રો, બીજું નિયંત્રણ છે સદાચાર. સદાચારની વિરુદ્ધમાં જઈ અને આ અધિકારો કોઈ પણ ધાર્મિક સમુદાય નો ભોગવી શકે. આ અધિકારો ધાર્મિક સમુદાયને ભોગવવાની છૂટ, પણ એની ઉપર 3 નિયંત્રણો પણ છે. એટલે આ મર્યાદાઓને ઓળંગી અને પછી આ અધિકારો નથી ભોગવી શકાતા. પેલું કીધું કે કાયદોની વ્યવસ્થાની જાળવણી થાય એવી જ રીતે તમારે આ અધિકારો ભોગવવાના છે, અનુચ્છેદ 26A, B, C, D. બીજું કીધું સદાચાર નું પાલન થવું જોઈએ, સદાચારનું ઉલ્લંઘન ન થવું જોઈએ, મોરાલિટી એનું ઉલ્લંઘન થાય એવી રીતે આ અધિકારો આપણે નથી ભોગવી શકતા. એવી રીતે આ અધિકારોનો ઉપયોગ ધાર્મિક સમુદાય નથી કરી શકતા. અને ત્રીજું કીધું સ્વાસ્થ્ય, હેલ્થ. સ્વાસ્થ્ય, હેલ્થ, લોકોનું સ્વાસ્થ્ય જોખમાય, લોકોની હેલ્થ જોખમાય એવી રીતે તમે અનુચ્છેદ 26 અંતર્ગતની સ્વતંત્રતાઓ ભોગવી શકતા નથી મિત્રો. એટલે અહીંયા અનુચ્છેદ 26 આપણે યાદ રાખીએ કે ધાર્મિક સ્વતંત્રતાની વાત કરે છે, પણ ધાર્મિક સમુદાય માટે ધાર્મિક સ્વતંત્રતાની વાત કરે છે. 3 પ્રકારના નિયંત્રણો છે એના ઉપર. એક છે લોક વ્યવસ્થા એટલે કે કાયદોની વ્યવસ્થાની જાળવણી, બીજું છે સદાચાર, અને ત્રીજું જે આપવામાં આવ્યું છે મિત્રો એ ત્રીજું છે હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને ભારતીય બંધારણનો અનુચ્છેદ 26 ખૂબ સરસ રીતે સમજમાં આવ્યો હશે. અને ત્યાર પછી મિત્રો અનુચ્છેદ 27 ઉપર હું જાઉં છું અને અનુચ્છેદ 27 ને આપણે તલસ્પર્શી રીતે સમજવાનો પ્રયત્ન કરશું. તો અનુચ્છેદ 27 શું કહે છે? તો કે કોઈ પણ વિશેષ ધર્મની અભિવૃદ્ધિ માટે, કોઈ પણ પ્રકારના વિશેષ ધર્મની અભિવૃદ્ધિ માટે કર ન લગાડવાની સ્વતંત્રતા. મતલબ કે કોઈ પણ ધર્મની અભિવૃદ્ધિ માટે કર ન લગાડી શકાય. મધ્યકાલીન ભારતના સમયની અંદર આપણે જોયું કે ઘણા એવા રાજાઓ આવ્યા, એ સમય રાજાશાહી હતી, તો ઘણા એવા રાજાઓ આવ્યા જેણે કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે કર લગાડ્યા હતા, ટેક્સીસ લગાડ્યા હતા. જે કર આપવો લોકો માટે ફરજિયાત કર્યો હતો. ધર્મ ઉપર ટેક્સ લગાડ્યા હતા, ધર્મ ઉપર કર લાગતો. તો આવા કોઈ પણ પ્રકારના કર સરકારશ્રી લગાડી નહીં શકે. સરકારશ્રી આમ તો કોઈ પણ ધર્મની અભિવૃદ્ધિ માટે કામ જ નથી કરી શકતી, કરે નથી લગાડી શકતી, અને કોઈ ધર્મની અભિવૃદ્ધિ માટે કામ જ નથી. હા, ધર્મના રક્ષણ માટે કામ કરી શકે,
ધર્મને પ્રોટેક્શન આપી શકે, પ્રોત્સાહન ન આપી શકે. બિન સાંપ્રદાયિકતાના ખ્યાલના વિડીયોની અંદર આ વિશે આપણે તલસ્પર્શી રીતે વાત કરી હતી મિત્રો. તો અહીંયા કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે સરકારશ્રી નાણાંની ફાળવણી ન કરી શકે, કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે કર ન લગાડી શકાય. એથી આગળની વાત કરું, ખાસ કરીને આ અનુચ્છેદ 27 જે છે ને એ શેના માટે છે? તો કે ભાઈ વિવિધ ધર્મો વચ્ચે સમાનતા રહીએ, વિવિધ ધર્મો વચ્ચે સર્વધર્મ સંભાવ રહીએ, રાજ્ય બધા ધર્મો માટે સરખું રહીએ, એના માટે અનુચ્છેદ 27 છે. આનું ડાયમેન્શન સમજવા જેવું છે કે કોઈ એક ધર્મના વિકાસ માટે થઈ અને બીજા ધર્મ ઉપર ટેક્સ નાખે, અથવા તો કોઈ એક ધર્મ પાસેથી ટેક્સ વસૂલી અને કોઈ બીજા ધર્મનું પોષણ કરે, એવું નહીં કરી શકાય. રાજ્ય માટે, સરકારશ્રી માટે બધા ધર્મો સમાન રહીએ એટલે અનુચ્છેદ 27 કીધું કે કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે કર ન લગાડી શકાય, કર વસૂલી ન શકાય. કોઈ પણ પ્રકારનો ધાર્મિક કર આપણે લઈ નથી શકતા. બીજું કે કર એટલે ટેક્સ. હા, પાછું એ ધ્યાન રાખીએ, ફી લઈ શકાય. ફી અને કર બે અલગ વસ્તુ છે. કર છે ને બધા નાગરિકો ઉપર હોય અને ફરજિયાત હોય, બધાએ આપવાનો છે. જ્યારે ફી એવી વસ્તુ છે કે જે લોકો સુવિધા કે સવલત ભોગવે એના બદલામાં એ જે સવલત ભોગવી કે જે સેવા પ્રાપ્ત કરી, જે સેવા લીધી, એના બદલામાં એને જે પૈસા આપવા પડે એને ફી કહેવાય. આપણે હકીકતમાં એક શબ્દ વાપરીએ છીએ, ટોલ ટેક્સ. તો એ શબ્દ છે ને હકીકતમાં ખોટો છે, આપણે પ્રચલિત કરી દીધો ટોલ ટેક્સ. હકીકતમાં એના માટે ટેક્સ શબ્દ ન વપરાય, ફી શબ્દ વપરાય, ટોલ ફી. કારણ કે ટોલ ટેક્સ બધાય નથી ભરતા. જે વ્યક્તિ સારા રોડ, 4 લેન 6 લેન રોડનો ઉપયોગ કરે છે, જે સુવિધા પ્રાપ્ત કરે છે, જે સેવા પ્રાપ્ત કરે છે, એ જ વ્યક્તિએ ભરવાનું છે. તો સુવિધાના બદલાની અંદર જે પૈસા આપવામાં આવે એને ફી કહેવાય. કર આખી જુદી વસ્તુ, કર બધાએ ભરવાનો હોય અને તમામ માટે હોય અને ફરજિયાત હોય. ફી ફરજિયાત ન હોય, જે સુવિધા ભોગવે એને જ આપવાની. તો માની લ્યો કે કોઈ મંદિરની અંદર, મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે 20 રૂપિયા ફી રાખી, તો એ ફી લઈ શકાય. કારણ કે એ તો મંદિરની સાફ સફાઈ જળવાય, કર્મચારીઓનો પગાર થાય, રખરખાટ થાય, મંદિરનો વિકાસ થાય, એના માટે એ લઈ શકાય. યાત્રાધામના વિકાસ માટે સરકાર પૈસા વાપરે જ છે. તો આ વસ્તુ જે છે ફી એ લઈ શકાય. ટુરિઝમ ઉદ્યોગને ડેવલપ કરવાના ઉદ્દેશ્યથી રાજકોટ દ્વારકા વચ્ચે સરસ મજાનો રોડ બનાવી દીધો, આ રોડનો ઉપયોગ કરીને 200 રૂપિયા ટોલ ફી ભરવાની, આવું સરકાર કરી શકે. એ કઈ ધર્મ ઉપરનો ટેક્સ નથી, એ તો ફી છે. સરકારે દ્વારકા મંદિરની આજુબાજુમાં બગીચા બનાવી દીધા, તો કઈ ધર્મ માટે પૈસા વાપરાય એવું નથી, નાગરિકોની સુવિધાને સવલત માટે વાપરા છે. એટલે ધર્મ માટે સરકાર પૈસા ન વાપરી શકે, ધર્મ ઉપર કર ન લગાડી શકે. પણ આવી રીતે નાગરિકોના સામૂહિક બગીચાનો ઉપયોગ કોઈ પણ ધર્મનો વ્યક્તિ કરી શકે, એ તો સરકારી છે. તો આના માટે જે ફી જે છે એ ફી વસૂલી શકાય, અનુચ્છેદ 27 બીજું કે અનુચ્છેદ 27 નું અર્થઘટન કરતા સુપ્રીમ કોર્ટ બે વસ્તુ ઉપર સૌથી મહત્વનો ભાર મૂકે છે. સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 27 નું અર્થઘટન કરેલું છે અને બે બાબતો ઉપર સૌથી વધુ ભાર મૂક્યો છે. એ બે બાબત કઈ ખાસ અનુચ્છેદ 27 યાદ રાખવાની બાબત આ છે. બેઝિક આર્ટિકલ 27 તો આપણે સમજાઈ ગયું કે કર નહીં લગાડી શકાય, પણ સુપ્રીમ કોર્ટે જે એક કે કોઈ પણ વ્યક્તિ માટે ધર્મમાં કર આપવાનું ફરજિયાત ન કરી શકાય. કર લગાડી ન શકાય તો બરોબર, પણ કોઈ વ્યક્તિઓ માટે પણ, કોઈ અમુક વ્યક્તિઓ માટે પણ કર આપવાનું ફરજિયાત ન કરી શકાય, કોઈ પણ વ્યક્તિ માટે. હા, વ્યક્તિ પોતાની સ્વેચ્છાએ પોતાના ધર્મની અંદર દાન ધર્માદો કરે એની સ્વતંત્રતા છે જ. આજે હું મંદિરમાં જાઉં અને ભગવાનને પગે લાગુ અને ડોનેશન બોક્સમાં દાન પેટીમાં હું 10 રૂપિયા નાખું તો એ મારી સ્વતંત્રતા છે જ. પણ
સરકાર મારી પાસેથી એવી રીતે પૈસા નહીં લઈ શકે કે તમે મંદિરમાં જાઓ એટલે 10 રૂપિયા આપવા ફરજિયાત જ રહેશે, કર રૂપે, ટેક્સ રૂપે. શિવ મંદિરની અંદર દર્શન કરવા માટે જાઓ, જે કોઈ પણ વ્યક્તિઓ છે એ જાતા હોય તો એને 10 રૂપિયા સરકારશ્રીના સંચિત નિધિમાં જમા કરાવવાના. આવું ન કરી શકાય. હું મારી રીતે જે કંઈ દઉં, દાન ધર્મ દઉં મંદિરના વિકાસ માટે, એ મારી સ્વતંત્રતા છે. એટલે અહીંયા કે કોઈ પણ વ્યક્તિ માટે ફરજિયાત નહીં કરી શકાય કર. અને બીજી મહત્વની બાબત કીધી સુપ્રીમ કોર્ટે મિત્રો કે કરની આવકનો ઉપયોગ કોઈ વિશેષ ધર્મ માટે ન કરી શકાય. એટલે આ કયા કરની વાત કરી ખબર છે? સરકાર અત્યારે હાલમાં ઘણા બધા કર લે છે, ઇન્કમ ટેક્સ લે છે, પરોક્ષ કરની અંદર જીએસટી લે છે. તો સરકારને જે કરમાંથી આવક થાય છે બીજા અન્ય કરોમાંથી, ધાર્મિક કર તો લગાડી જ નથી શકતી, પણ બીજા અન્ય કરોમાંથી જે કોઈ પણ પ્રકારની સરકારને આવક થાય, એ આવકનો ઉપયોગ પણ સરકાર કોઈ વિશેષ ધર્મની અભિવૃદ્ધિ માટે નહીં કરી શકે. સમજો મારી વાતને. કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે નહીં કરી શકે. હા, જો બીજી એક મહત્વની વાત કહી દઉં કે સરકાર બધા ધર્મોને સરખું મહત્વ આપતા, સરકાર બધા ધર્મોને, કોઈ એક ધર્મ નહીં પણ ભારતમાં જેટલા ધર્મ હોય એ બધા ધર્મોને સરખું મહત્વ આપતા, સરખું મહત્વ આપતા, બધાય માટે એક સરખો ખર્ચો કરે. કેમાંથી? આ અન્ય કરની આવકમાંથી. જે અત્યારે આપણે સામાન્ય કર ભરીએ છીએ, જીએસટી ભરીએ છીએ, ઇન્કમ ટેક્સ ભરીએ છીએ, પ્રોફેશનલ ટેક્સ ભરીએ છીએ, તો આવા જે કોઈ આપણે કર ભરીએ છીએ એમાંથી સરકાર કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે નાણાંની ફાળવણી ન કરી શકે. સરકાર કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે, વિકાસ માટે, એના પોષણ માટે પૈસા ન વાપરી શકે. પરંતુ સરકાર બધા ધર્મોને સરખું મહત્વ આપતા એક સરખો ખર્ચ કરે, બધા ધર્મો ઉપર એક સરખો ખર્ચ કરે, તો ઈ અનુચ્છેદ 27 નું ઉલ્લંઘન નથી. છે ને જોરદાર ડાયમેન્શન, સમજવા જેવી વસ્તુ છે. કોઈ એક ધર્મ માટે ન વાપરી શકે. સરકારની સંચિત નિધિમાં ઇન્કમ ટેક્સ જીએસટી માંથી જે પૈસા આવ્યા એ કોઈ એક ધર્મ માટે નહીં વાપરી શકે, પણ બધા ધર્મોને એક સરખું મહત્વ આપતા બધા ધર્મો માટે એક સરખા રૂપિયા વાપરશે, સમાન રૂપિયા વાપરશે, તો ઈ બાબત અનુચ્છેદ 27 નું ઉલ્લંઘન નથી મિત્રો. મેં પહેલા જ કીધું ને કે બધા ધર્મો વચ્ચે સમાનતા માટે અનુચ્છેદ 27 છે. એટલે કોઈ એક ધર્મ માટે સરકારે પોતાની સંચિત નિધિમાંથી પૈસા વાપર્યા એમ નહીં ચાલે. કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે નહીં, પણ બધા ધર્મો માટે એક સરખું મહત્વ આપીને બધા ધર્મો માટે એક સરખો ખર્ચો કરે, એક સરખી રીતે કરે, તો એ વસ્તુ અનુચ્છેદ 27 નું ઉલ્લંઘન નથી. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને અનુચ્છેદ 27 જે છે એ બહુ સરસ રીતે સમજમાં આવ્યું હશે. બીજું કે સરકાર ગેરધાર્મિક ખર્ચ માટે પૈસા વાપરી શકે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ, હમણાં તાજેતરની અંદર જ 5 ઓગસ્ટના રોજ રામ જન્મભૂમિ અયોધ્યાની અંદર રામ મંદિરનું ભૂમિપૂજન છે. હવે સરકાર આ ભૂમિપૂજનના સમયે પોલીસનો બંદોબસ્ત ગોઠવશે, ડોક્ટરોની ટીમ ઉતારશે, કારણ કે લાખો લોકો ભેગા થવાના હોય તો એનું સ્વાસ્થ્યનો જોખમ એનું ધ્યાન રાખવું પડશે. તો આ બધું સરકાર કરશે, તેની પાછળ સરકારને ખર્ચો તો થશે, તો ક્યાં થશે, પણ આ બાબત છે ને ગેરધાર્મિક ગણાય. એને ધર્મ લેવા દેવા નથી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે લેવા દેવા છે. તો આવો જે કોઈ પણ ખર્ચો છે એ સરકાર પોતાની સંચિત નિધિમાંથી કરી શકે. પોલીસ બંદોબસ્ત કરી શકે, ફાયર બ્રિગેડને હાજર રાખી શકે, ડોક્ટરોની ટીમ ઉતારી શકે. તો એ કોઈ ધર્મની અભિવૃદ્ધિ માટે પૈસા વાપરે એમ નહીં. એ ગેરધાર્મિક બાબતો છે અને ગેરધાર્મિક બાબતો માટે સરકાર નાણાં વાપરી શકે છે. અને આવી બાબત છે એ અનુચ્છેદ 27 નું ઉલ્લંઘન નથી મિત્રો. સરકાર આ બાબત માટે ખર્ચ કરે સંચિત નિધિમાંથી તો અનુચ્છેદ 27 નું ઉલ્લંઘન નથી. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને અનુચ્છેદ 27 ખૂબ સરસ રીતે, તલસ્પર્શી રીતે સમજમાં આવ્યું હશે. અને હવે આપણે આજે વાત કરશું મિત્રો ભારતીય બંધારણનો અનુચ્છેદ 28. 26 માં વાત કરી આપણે ધાર્મિક સંસ્થા સ્થાપવાનો,
અને તેનો વહીવટ કરવાનો અધિકાર ધાર્મિક સમુદાય માટે. અનુચ્છેદ 27 માં આપણે વાત કરી મિત્રો, કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે કર નહીં લગાડી શકાય. હવે આપણે અનુચ્છેદ 28 માં જઈએ અને અનુચ્છેદ 28 ની અંતર્ગત હવે આપણે વાત કરશું મિત્રો ધર્મના શિક્ષણ માટેની, ધર્મની શિક્ષણ આપતી સંસ્થાઓ માટેની, કે કેમાં ધર્મનું શિક્ષણ આપી શકાય અને કેમાં ધર્મનું શિક્ષણ ન આપી શકાય એની વાત કરશું. તો જોઈએ અનુચ્છેદ 28 શું છે. તો કે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ તથા ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેની સ્વતંત્રતા. 26, 27, 28. 28 માં કીધું કે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેની સ્વતંત્રતા. તો અનુચ્છેદ 28 જે છે એની અંતર્ગત ટોટલ 4 પ્રકારની સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો છે અને એ સમજવાનું છે કઈ સંસ્થા ધર્મનું શિક્ષણ આપી શકે અને કેવી સંસ્થા ધર્મનું શિક્ષણ નથી આપી શકતી, એને આજે આપણે સમજવાનું છે મિત્રો. તો 4 પ્રકારની સંસ્થાઓ કીધી છે. એક એવી સંસ્થાઓ છે કે જે સંપૂર્ણપણે સરકારના ખર્ચથી સંચાલિત હોય, મતલબ કે જે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે એમાં 100% નાણાં સરકારશ્રી દ્વારા આપવામાં આવતા હોય, સરકારના ખર્ચે શિક્ષણ આપવામાં આવતું પણ 100% એવી જે સંસ્થાઓ છે, આવી સંસ્થાઓની અંદર ધર્મનું શિક્ષણ આપી જ નહીં શકાય. ભારત દેશ બિન સાંપ્રદાયિક છે ને ભાઈ, એનો પહેલો સબૂત આ છે મિત્રો. આ છે સરકારશ્રી દ્વારા નાણાં ખર્ચાતા હોય અને શૈક્ષણિક સંસ્થા ચાલતી હોય એવી સંપૂર્ણ સરકારશ્રીના પૈસાથી ચાલતી જે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, આવી સંસ્થાઓની અંદર ધર્મનું શિક્ષણ આપી જ ન શકાય. કોઈ પણ પ્રકારના ધર્મનું શિક્ષણ આપી ન શકાય, બિલકુલ નહીં ને. 100% સરકારના નાણાંથી ચાલતી સંસ્થાઓ. આપણે સામાન્ય રીતે ઉદાહરણ લઈ લે, કોઈ પણ રાજકોટમાં હોય શાળા નંબર 5, શાળા નંબર 10, જે કઈ સરકારશ્રીના પૈસાથી ચાલતી 100% સરકારશ્રીના પૈસાથી ચાલતી સંસ્થાઓ છે, એમાં કોઈ પણ પ્રકારના ધર્મનું શિક્ષણ ન આપી શકાય. તમારે એવી શાળાઓમાં પ્રાર્થના પણ એવી રાખવી પડે કે જે કોઈ ધર્મ સાથે સંકળાયેલી ન હોય, કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારના ધર્મનું શિક્ષણ નથી આપી શકતું. પ્રાર્થના ધર્મ સાથે સંલગ્ન હોય એવી પ્રાર્થના ન બોલાવડાવી શકાય બાળકોને. ત્યાં તમારે ધર્મ સાથે ન સંકળાયેલી હોય એવી કોઈ પણ પ્રાર્થના ચાલે. ઇતની શક્તિ હમે દે ન દાતા કે મન કા વિશ્વાસ, તો કોઈ ધર્મ સાથે સંકળાયેલ નથી આ પ્રાર્થના. એ અહીંયા જ કરાવી શકાય. એટલે 100% જે સરકારશ્રી દ્વારા સંચાલિત છે એની અંદર ધર્મનું શિક્ષણ બિલકુલ ના આપી શકાય. બીજું, એવી સંસ્થાઓ કે જે સરકારશ્રી દ્વારા અંશતઃ સહાયથી ચાલે છે, મતલબ કે સંસ્થાની સ્થાપના કોઈ ટ્રસ્ટે કરી, કોઈ વ્યક્તિએ કરી અને સરકારશ્રી દ્વારા એમાં ગ્રાન્ટ આપવામાં આવે છે, અનુદાન આપવામાં આવે છે. તો એ શું કહેવાય? તો કે સરકારશ્રીની અંશતઃ સહાયથી ચાલતી સંસ્થા. સરકારશ્રીની અંશતઃ સહાયથી ચાલતી સંસ્થા. આ બીજી સંસ્થા. બીજી અને ત્રીજી સંસ્થા માટે ધાર્મિક શિક્ષણ અંગેની બાબતો બેમાં સરખી છે, સમાન છે. એટલે પેલા ત્રીજી પણ જોઈ લઈએ કે ત્રીજી સંસ્થા કેવી હોય. તો કે ત્રીજી સંસ્થા એવી હોય કે સંસ્થા ખાનગી હોય પણ સરકારશ્રીની માન્યતા પ્રાપ્ત કરેલ હોય. આપણે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ લઈ લઈએ, પ્રાઇવેટ કોલેજ લઈ લઈએ, તો પ્રાઇવેટ સ્કૂલ કે પ્રાઇવેટ કોલેજ છે પ્રાઇવેટ, પણ એને સરકારશ્રી પાસેથી માન્યતા તો પ્રાપ્ત કરવી પડે ને. સરકારશ્રી પાસેથી સરકારશ્રીમાં રજીસ્ટ્રેશન તો કરાવવું પડે ને, શાળા ખોલવા માટે, કોલેજ ખોલવા માટે. એટલે આવી જે સંસ્થા છે કે જેને સરકારશ્રીની માન્યતા પ્રાપ્ત કરેલ છે, સરકારશ્રીનું રજીસ્ટ્રેશન પ્રાપ્ત કરેલ છે, એવી ઘણી સંસ્થા એવી હોય કે કોઈનું રજીસ્ટ્રેશન જ ન હોય સરકારશ્રીમાં, જેમ કે ટ્યુશન ક્લાસીસ છે, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ ક્લાસીસ છે, શૈક્ષણિક સંસ્થાઓ, પણ એને સરકારશ્રીમાં કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન ન હોય, સરકારશ્રી આગળથી કોઈ પણ પ્રકારની માન્યતા લેવાની ન હોય. હા, પણ શાળા હોય, કોલેજ હોય તો એને સરકારશ્રી પાસેથી માન્યતા પ્રાપ્ત કરવી પડે છે મિત્રો. છે પ્રાઇવેટ
એમાં સરકાર કોઈ જ ખર્ચો નથી આપતી, સરકાર કોઈ જ પ્રકારના પૈસાનું યોગદાન નથી આપતી, કોઈ પણ પ્રકારના નાણાંની ફાળવણી નથી કરતી, છે પ્રાઇવેટ જ. આવી ઘણી કોલેજો તમે જોઈ હશે, ખાનગી સ્કૂલ, પ્રાઇવેટ સ્કૂલ આપણે જેને કહીએ, પણ એને માન્યતા તો પ્રાપ્ત કરેલી હોય સરકાર. ગમે એ વ્યક્તિ સ્કૂલ ખોલી નાખે, ધોરણ 1 થી 12 કે ગમે એ વ્યક્તિ કોલેજ ખોલી નાખે, એવું નથી ચાલતું. એટલે એને માન્યતા લેવી પડે. પણ કોઈ પણ કોચિંગ ક્લાસીસ લઈ લેશો તો એને કોઈની માન્યતા નથી, તો એ અલગ વસ્તુ છે. હું જે વાત કરું છું એ એક્ઝેક્ટ કઈ કઈ પ્રકારની સંસ્થામાં ધર્મનું શિક્ષણ આપી શકાય ને કઈ કઈ સંસ્થામાં ન આપી શકાય એની હું વાત કરું છું. તો પેલું કીધું કે સરકારના 100% ખર્ચથી ચાલતી સંસ્થાઓ, એમાં ધર્મનું શિક્ષણ આપી જ ન શકાય. બીજી વાત કરી કે સરકારશ્રી દ્વારા અંશતઃ સહાય પ્રાપ્ત કરતી સંસ્થાઓ. અને ત્રીજી વાત કરી મિત્રો, ત્રીજી વાત કરી કે સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ સંસ્થાઓ. હવે આ જે બીજી અને ત્રીજી જે છે ને સંસ્થાઓ, બીજી અને ત્રીજી, આની અંદર કેવું કે ધર્મનું શિક્ષણ આપી શકાય, ધર્મનું શિક્ષણ આપી શકાય, પણ કોઈ પણ વ્યક્તિ માટે ફરજિયાત ન હોઈ શકે. જે વ્યક્તિ ધર્મનું શિક્ષણ આપી શકાય, ધર્મનું શિક્ષણ આપે ખરી, પણ કોઈ પણ વ્યક્તિ માટે આ ધર્મનું શિક્ષણ આવી સંસ્થાઓમાં ફરજિયાત ન બનાવી શકાય, વ્યક્તિ માટે બાધ્ય ન કરી શકાય. વ્યક્તિને એમ થાય કે અહીંયા આ સંસ્થામાં મારે ધર્મનું શિક્ષણ લેવું છે તો લે, નથી લેવું તો ન પણ લે. વ્યક્તિની મરજીની વાત છે. વ્યક્તિની સહમતિ વગર, વ્યક્તિની સહમતિ વગર આવી સંસ્થાઓ, બીજા અને ત્રીજા નંબરની સંસ્થાઓની વાત કરું છું કે જે રાજ્ય દ્વારા અંશતઃ સહાય મેળવે છે અને રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત છે, એવી સંસ્થાઓની અંદર કોઈ પણ વ્યક્તિ માટે ધર્મનું શિક્ષણ ફરજિયાત ન કરી શકાય. ધર્મના શિક્ષણની અંદર હાજરી આપવા અંગેની બાબત ફરજિયાત ન બનાવી શકાય. મતલબ કે વ્યક્તિની સહમતિ વગર તમે એને ધરાર શિક્ષણ નથી આપી શકતા. વ્યક્તિને લેવું હોય તો લેશે, ન લેવું હોય તો નહીં લે. જે તે વ્યક્તિની મરજીની વાત છે મિત્રો. અને ચોથું, એવી સંસ્થાઓ કે જે સરકારશ્રી દ્વારા સંચાલિત છે, એનું એડમિનિસ્ટ્રેશન ગવર્નમેન્ટ પાસે છે, એનું એડમિનિસ્ટ્રેશન ગવર્નમેન્ટ પાસે, સરકાર દ્વારા સંચાલિત છે, પણ એની સ્થાપના ટ્રસ્ટ અંતર્ગત થયેલી છે, એની સ્થાપના ટ્રસ્ટ અંતર્ગત થયેલી છે. સંચાલન સરકારશ્રી કરે છે, સ્થાપના ટ્રસ્ટ દ્વારા થયેલી છે, એટલે એનો ખર્ચો બરચો આ તે બધું ટ્રસ્ટ દ્વારા હોય. હવે આવી જે કોઈ પણ સંસ્થા હોય અને ત્યાં ધાર્મિક શિક્ષણ આપવું આવશ્યક હોય છે, ત્યાં ધર્મનું શિક્ષણ આપી શકાય છે, ત્યાં ધર્મનું શિક્ષણ આપી જ શકાય છે. એટલે અહીંયા એવું થશે, આવી જે સંસ્થા છે ત્યાં ધર્મનું શિક્ષણ આપી જ શકાય. એટલે જે કોઈ અન્ય ધર્મનો વ્યક્તિ છે એને પ્રવેશ લેતા પહેલા એ નક્કી કરી લેવાનું કે મારે આ ધર્મનું શિક્ષણ લેવું છે કે નથી લેવું. જો એ વ્યક્તિએ ધર્મનું શિક્ષણ ન લેવું હોય તો સંસ્થામાં જ પ્રવેશ નહીં લેવાનો, કારણ કે અહીંયા ધર્મનું શિક્ષણ ફરજિયાત જ મળશે. ધર્મનું શિક્ષણ ફરજિયાત કરી જ શકાય આવી સંસ્થાઓમાં. આવી સંસ્થાઓની અંદર ધર્મનું શિક્ષણ ફરજિયાત કરી જ શકાય કે જે સરકારશ્રી દ્વારા સંચાલિત છે અને ટ્રસ્ટ દ્વારા સ્થપાયેલી છે. એવી સંસ્થાઓની અંદર ધર્મનું શિક્ષણ ફરજિયાત જ હોય. અને ધર્મનું શિક્ષણ ફરજિયાત હોય, વ્યક્તિએ નક્કી કરવાનું કે આ ધર્મનું શિક્ષણ મારે લેવું છે તો જ હું પ્રવેશ લઉં. જો મારે આ ધર્મનું શિક્ષણ લેવું જ નથી તો પછી મારે પોતે જ આની અંદર પ્રવેશ ન લેવો જોઈએ. બીજું કે મારે ધર્મનું શિક્ષણ લેવું છે અને હું એની અંદર પ્રવેશ લઉં છું, પછી હું કોઈ પણ પ્રકારનો વાંધો ન કરી શકું, કારણ કે આની અંદર ધર્મનું શિક્ષણ પ્રાપ્ત થવાનું જ છે, એ વાત ફરજિયાત છે. એટલે હું પ્રવેશ લઈ લઉં પછી એમ કહું કે હવે મારે ધર્મના શિક્ષણમાં હાજર નથી રહેવું, તો એવું નહીં ચાલે. મારા માટે ફરજિયાત છે, કારણ કે એ વસ્તુ મારે પ્રવેશ લેતા પહેલા નક્કી કરી લેવાની. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને ભારતીય બંધારણનો અનુચ્છેદ 26
27 અને 28 ઊંડાણપૂર્વક ખૂબ સરસ રીતે સમજમાં આવ્યા હશે. યાદ રાખીએ અનુચ્છેદ 26. તો કે અનુચ્છેદ 26 ની અંદર વાત કરી મિત્રો ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર. અનુચ્છેદ 27 માં કીધું કોઈ વિશેષ ધર્મની અભિવૃદ્ધિ માટે કોઈ ધાર્મિક કર ન લગાડી શકાય. અને અનુચ્છેદ 28 ની અંતર્ગત મિત્રો વાત કરવામાં આવી કે કઈ શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મનું શિક્ષણ આપી શકાય અને કઈ શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મનું શિક્ષણ ન આપી શકાય. તો સંસ્થા આપણે 4 પ્રકારની જોઈ. 100% રાજ્ય એટલે કે સરકારશ્રીના ખર્ચથી ચાલતી સંસ્થાઓ, ત્યાં બિલકુલ ધર્મનું શિક્ષણ નહીં આપી શકાય. બીજી આપણે એવી સંસ્થા જોઈ કે રાજ્ય દ્વારા અંશતઃ સહાયતા પ્રાપ્ત એટલે કે ગ્રાન્ટ પ્રાપ્ત કરતી શૈક્ષણિક સંસ્થાઓ. ત્રીજું આપણે જોઈ રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ. તો આ બંનેની અંદર ધર્મનું શિક્ષણ આપી શકાય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ માટે ધર્મનું શિક્ષણ ફરજિયાત નથી કરી શકાતું, બાધ્ય નથી કરી શકાતું. વ્યક્તિએ લેવું હોય તો લેશે, નહીં લેવું હોય તો નહીં લે. સંસ્થા ફરજિયાત નહીં કરી શકે, સંસ્થા આપી શકે. એ બીજી અને ત્રીજી કેટેગરી. અને ચોથી એવી સંસ્થાઓ કે જે રાજ્ય એટલે કે સરકારશ્રી દ્વારા સંચાલિત છે, એડમિનિસ્ટ્રેશન એનું ગવર્મેન્ટ કરે છે અને એની સ્થાપના ટ્રસ્ટ અંતર્ગત થયેલી છે. આવી જે કોઈ પણ સંસ્થા છે એની અંદર ધર્મનું શિક્ષણ આપવામાં જ આવશે. વ્યક્તિએ નક્કી કરવાનું પ્રવેશ લેતા પહેલા કે ધર્મનું શિક્ષણ લેવું છે તો જ પ્રવેશ લે. પ્રવેશ લઈ લીધા પછી એ ધર્મના શિક્ષણ સામે વાંધો ઉઠાવી શકતો નથી મિત્રો. એટલે કાં તમારે ધર્મનું શિક્ષણ નથી જ લેવું તો પછી આવી સંસ્થામાં તમારે પ્રવેશ જ નહીં લેવાનો. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. આપ સૌ મિત્રોને અભ્યાસ કરવાની ખૂબ મજા આવી હશે, સમજવાની ખૂબ મજા આવી હશે. ફરીથી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લઘુમતીના હિતોનું રક્ષણ કરતા મૂળભૂત અધિકારો જે છે એટલે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિષયક મૂળભૂત અધિકાર જે છે અનુચ્છેદ 29 અને 30 એનો ખૂબ સરસ રીતે અભ્યાસ કરશું સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સાથે. ભૂલતા નહીં બંધારણની MCQ સિરીઝ જોવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને સાથે સાથે મિત્રો બેલ આઇકોન પ્રેસ કરવાનું. હજી જે મિત્રો MCQ બંધારણની સિરીઝ નથી જોતા, બીજું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછે છે કે તમે આમાં આખું બંધારણ કરાવશો, તો હું એક વાત કરી દઉં કે જો હું હોમ ક્વોરન્ટાઇન નહીં થાઉં અને મને કોરોના નહીં થાય અને હું હોસ્પિટલમાં નહીં જાઉં તો પછી આપણે આ બંધારણની સિરીઝ બિન સચિવાલય પહેલા મિત્રો પૂરી કરી દઈશું. અને બીજું કે આપણે એક સમયની અંદર થોડો ફેરફાર કરીએ છીએ, સમયમાં પરિવર્તન કરીએ છીએ. બંધારણની MCQ સિરીઝનો સમય દરરોજ સવારે 9 વાગ્યે હતો, એના બદલે મિત્રો બંધારણની MCQ સિરીઝનો સમય 7 વાગ્યાનો કર્યો છે. કારણ કે મોટાભાગના જોબ કરનારા, પ્રાઇવેટની અંદર નોકરી કરનારા વિદ્યાર્થી મિત્રો સવારના સમયની અંદર આ MCQ સિરીઝ જોવાનો સમય નથી મળતો અને સામાન્ય રીતે જોબનો ટાઈમ સવારના 10 થી 7 હોય, 6:30 7 ફ્રી થઈ જાય એટલે પછી 7 વાગ્યા પછી તમે આ MCQ સિરીઝ ખૂબ સરસ રીતે જોઈ શકો. એના માટે IC દ્વારા સમયમાં થોડું પરિવર્તન કર્યું છે અને હવેથી આપણી MCQ સિરીઝનો સમય દરરોજ સાંજે 7 વાગ્યાનો રહેવાનો છે. તો જોતા રહેજો મિત્રો, જબરદસ્ત રીતે તૈયારી કરતા રહેજો. આપ સૌ મિત્રોને વિશિંગ યુ અ બેસ્ટ રીડિંગ ટાઈમ. ફરીથી પાછા મળીએ દોસ્તો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.